તમને ના પાડેલી હતી ને કે આ ટ્રીટમેન્ટ નહીં થાય તમારા માટે, તો તમે તો પણ આ ટ્રીટમેન્ટ કરાવી? તમને શું કહ્યું હતું? અમને એને કીધું હતું કે 3 કે 4 સ્ટેજ હોય, ચોથું સ્ટેજ હોય એટલે પછી આમાં રિઝલ્ટ આવશે નહીં. છતાં પણ અમને એવું થયું કે જે આવે એ આપણે પણ કરાવવું જ છે. અચ્છા. ડોક્ટરો તો ના જ પાડી હતી કે ભાઈ આમાં રિઝલ્ટ અમુક ટકા જ આવશે. એટલે તમને ચોખ્ખું કહી જ દીધું? હા, કીધું હતું અમને. જેન્યુઇન ઓપિનિયન તમને આપ્યો હતો. છતાં પણ અમે થયું કે આપણે ટ્રીટમેન્ટ કરાવી, આપણા ભાગ્યમાં હશે તો સારું થશે. ટ્રીટમેન્ટ નવી છે એટલે આપણે આમાં જો થાય તો કદાચ ને રાહત થવી થાય તો એમાં બહુ સારી રાહત થાય. રાહત એટલે જે પહેલા તકલીફ હતી એનાથી તો 101% સારું છે. 101%. એટલે અમે તો ધાર્યું નહોતું કે પહેલા બીજામાં હોય તો ડોક્ટર કહે છે કે થાય, પણ આ ચોથા સ્ટેજમાં હતું છતાં પણ આટલું સારું થયું એટલે બહુ સરસ રિઝલ્ટ આવ્યું. અચ્છા, એ જ જાણવું હતું. હું તમને ના પાડી છતાં પણ ના પાડી છતાં એટલે અમારા તરફથી તમને આન્સર આમ તમને સારું લાગ્યું કે ભાઈ સારું લાગ્યું, બહુ સરસ જેન્યુઇન ઓપિનિયન તમને આપ્યો ને કે ભાઈ નહીં થાય એવું તમને. હા, બહુ સરસ ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટ કોઈ પણ દુખાવો થતો હોય ને જો કરાવે તો એના રિઝલ્ટ આવે 101%. અમારે આટલું હતું તો આવ્યું તો થોડું કોઈને તો વધારે જાય. હા, એને તો વધારે જ પેલા બીજા સ્ટેજ વાળાને તો ઓકે જ થઈ જાય, એને તો બહુ સરસ થઈ જાય. કોઈ એક બેન મેં સુરત કીધું હતું, અમારા સગા છે, કે તમે આ જગ્યાએ જાઓ અને તમે જાણી આવો, કદાચ તમને વિશ્વાસ ન આવતો હોય તો એને ધરારે 2 પગ ખોલાવ્યા 2.5 લાખ દઈને. તો મેં કીધું હજી અમને પાછા ભેગા થયા હતા હમણાં. અચ્છા. તો અમે એમ કીધું કે મેં ન કરાવ્યું તો સારું હતું. તો મેં કીધું હતું તમને કે અહીંયા મને એનો ફોન આવ્યો હતો તો તમે અહીંયા જાવ જ, ભલે તમે ન કરાવો તો કઈ નહીં, મળી આવો સાહેબને, તો તમારી જે ઈચ્છા હોય કરજો. તો એને ન્યા કરાવ્યું તો અત્યારે હાવ લંગડા હાલે, તો એને ફેલ થયું. હવે વિચાર કરે છે. અને તમારે નહોતું કરાવવાનું, અમારા ડોક્ટરે તમને ના પાડી છતાં પણ તમે કરાવ્યું અને તમને અત્યારે આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટ બહુ ટોપ આવ્યું એટલે જ અમે કહી કે ના ટ્રીટમેન્ટમાં બહુ સરસ છે, એમાં કાંઈ ખામી નથી, બરાબર બહુ વ્યવસ્થિત છે ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટ દરેક ને તાસીર ઉપર જો થાય ને તો કરાવાય આ ટ્રીટમેન્ટ, એમાં કાંઈ વાંધો નથી. કારણ કે કોઈ કુદરતી ફિટિંગ છે, એમાં કોઈ કાપકૂટ નથી, એટલે એમાં કોઈ બીજી તકલીફ થવાની નથી, વધવાની તો નથી. હા, વધવાની તો નથી જ, એટલે જ તમે આવું ડિસિઝન લઈને ટ્રીટમેન્ટ કરાવી. પછી આ બધાએ લીધું, મેં પહેલા લઈ લીધું, મારે આ જ કરાવવું છે. પહેલા અમે તો ના કહેતા હતા કે ભાઈ ટ્રીટમેન્ટ ઓલું ખોલાવી નાખે, પણ એની જીદને કારણે જ આ થયું છે. એને જીદ કરી કે મારે ખોલાવવું નથી, કુદરતી ફિટિંગ છે એ ખોલવું નથી. કુદરતી ફિટિંગ છે ને એ ખોલવું નથી. જો દુખતું હોય તો ભલે દુખે, જો થવું હોય તો સારું થાય, પણ આ ટ્રીટમેન્ટ છે કાપકૂટ કર્યા વગરની, જે કુદરતી ફિટિંગમાં એ કરાવવું જ છે. જીદ પકડી એટલે સારું કર્યું ને. એટલે લેડીઝ ની જીદ બરાબર જ હોય છે. લેડીઝ જે જીદ કરે ને એ સાચી જ હોય છે, એટલે તમારે લોકોએ માનવું જ પડે. નમસ્તે શાંતાબેન. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અમારી પાસે આવ્યા પહેલાં, રાઈટ? તમે જે આ ટ્રીટમેન્ટ કરાવી છે ઘૂંટણની, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે તમને આ પેઇન હતું ને અમારે ત્યાં આવ્યા અને તમે આ ટ્રીટમેન્ટ કરાવી, આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું. અમારું તમને એડ્રેસ કેવી રીતના મળ્યું હતું? કેવી રીતના અમારી પાસે પહોંચ્યા? અમારો એડ્રેસ મને મોબાઈલ જોતી હો, તો એમાં બેન્કર સાહેબનું આવ્યું, તો 2-3 વખત મેં જોયું. અચ્છા. અમારા હસબન્ડ ઘરે નહોતા એટલે મને હિન્દીમાં તો બહુ ખ્યાલ ન આવે, ઓછું ભણતા હોય એટલે. પછી મેં એ આવ્યા ને, અમે બે ઈ સેટી બેઠા હતા, હું વાં બેઠી હતી. પછી મેં પાછું એ મારે એની રીતે આવ્યું પાછું બેન્કર સાહેબનું. એટલે એક દાદાનું આવ્યા હતા. ઓકે. ચેરમાં બેસાડીને. વ્હીલચેરમાં બેસાડીને આવ્યા હતા. તો એ લોકોનું આવતું હતું બધું કે મને આવી રીતે હતું ને આમ થયું. પછી મેં એને આપ્યું એટલે એને મેં કીધું તમે આ જરીક જોઈ જુઓ ને ટ્રાય કરી જુઓ કાંઈ થાય તો. એટલે એને જોયું ને પછી એને સાહેબને ફોન કરીને પૂછી જોયું. અચ્છા, તો તમે ફોન કર્યો હતો? હા, સાહેબનો કોન્ટેક્ટ મેં જ કરેલો અને સાહેબને બધું પૂછેલું કે ભાઈ આની ટ્રીટમેન્ટ કયા પ્રકારે છે, એટલે સાહેબે મને વ્યવસ્થિત સમજાવ્યું. અચ્છા. એટલે પછી અમે વિચાર કર્યો કે તો આ ટ્રીટમેન્ટ કરાવીએ અમે. એટલે અમે રાજકોટ પહેલા ગયા, તમે એક્સરે લઈ અને આવો તમારા કયા સ્ટેજ ઉપર છે. એમાં 3 સ્ટેજ બતાવ્યા હતા, પહેલું, બીજું અને ત્રીજું. એટલે કયા સ્ટેજ ઉપર તમારો ગોઠણનો દુખાવો છે એ નક્કી કરવાનું હતું. એટલે ત્યાં બતાવ્યા, ત્યાં બતાવ્યું એટલે એ લોકોએ તો કીધું કે 3જા સ્ટેજ ઉપર છે, રાહત થશે. બહુ અમે
કહેતા નથી પણ રાહત થઈ જશે અને વ્યવસ્થિત થઈ જશે. એટલે અમે પછી કોન્ટેક્ટ કર્યો સાહેબનો અને અમે ગોઠવું કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં 14 ફેબ્રુઆરીએ અમે ઓપરેશનમાં ગયા. એટલે ઓપરેશનમાં ગયા એટલે સાહેબે એડમિટ કીધું તે પ્રમાણે અમે એડમિટ થઈ ગયા, બધું થઈ ગયું, કમ્પ્લીટ કર્યું બધે અને ઓપરેશન થઈ ગયું 10 વાગે. પછી 5 વાગે તો રજા આપી દીધી, કાપકૂટ કર્યા વગર, કોઈ જાતનો ખોલ્યા વગર એ ઓપરેશન કરેલું. એટલે અમે તો થયું કે બહુ સરસ. પછી ત્યાંથી 5 વાગે રજા આપી ત્યારે એને ચાલવા માટે કીધું કે તમે બ્યોમાં ચાલો. એ હું શરૂઆતમાં બહુ દુખતા હતા એટલે તો એ બે કે ચાલવામાં તકલીફ પડશે, પણ કંઈ તકલીફ નહોતી અને ચાલવા માંડ્યા અને વ્યવસ્થિત આવી ગયા. તે પછી ત્રણ વાર ટ્રીટમેન્ટ, એક મહિને અમે એકવાર જુનાગઢ, 2 વાર રાજકોટ ટ્રીટમેન્ટ માટે ચેકઅપ માટે ગયેલા, ખાલી ચેકઅપ માટે. એટલે તે પછી અત્યાર સુધીમાં કોઈ દુખાવો જ નથી. શરૂઆતમાં તો અહીંયાથી 5 ફૂટ ચાલવું હોય તો ચાલી ન શકે, કોઈ પણ વસ્તુ ચાલ્યા વગર. એટલું બધું તમને કંટાળી ગઈ હતી. અમે તો બહુની દવા કરી, મારે 20 વર્ષ ત્યાં દુખાવો છે. તો તમે ક્યાં ક્યાં દવા કરી હતી? જામનગર, જુનાગઢ, અહીંયા ઉપલેટા, રાજકોટ, બધે ટ્રીટમેન્ટ કરાવેલી હતી, પણ ખોલવું નહોતું. જે અત્યારે સરકારના પૈસાથી જે ખોલીને કરે છે ને એ એને નહોતું કરાવવું, કારણ કે એને વિડીયોમાં જોયેલું હતું કે આ ખોલે તો આટલું બધું બહુ ખરાબ છે. અને અમુક અમારા અહીંયા કરી ગયા છે એવા ઓપરેશન કરેલા છે, એને તકલીફ પણ છે અત્યારે અને બીજી વાર પણ ખોલવું પડેલું. એટલે એ અમે એમાંથી મુક્તિ લઈ લીધી કે આપણે એ કરાવવું નથી. પણ આ વગર ઓપરેશને થતું હતું ને એટલે અમે સાહેબનો સંપર્ક કરી અને આ વ્યવસ્થિત થાય તો આ કરાવીએ, એમાં વાંધો નહીં. તો એના માટે થઈને બહુ સારું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ એટલે કે એમ થાય કે સાહેબ જ છે સ્વર્ગમાં, સાહેબે જ આ બધું કરી દીધું છે. એ ભગવાન છે, અમે ભગવાન જ માની છીએ. તો તમે મને કહેતો શાંતાબેન કે પહેલા તમને કેવો દુખાવો હતો? બહુ અતિશય, મને 20 વર્ષ થયા દુખાવો હતો. 20 વર્ષથી તમે આ સહન કરતા હતા? છેલ્લે તો હું બહુ કંટાળી ગઈ હતી. વાંથી ઊભી થયું ને તો ત્યાંથી ઘડીક ઊભી થાવ, બધું ચાલીને રસોડે જાતી. એટલું બધું પકડી સ્ટેન્ડ પર પૂગું ને પછી એની ઉપર બેસી જાવ, બધું રાખીને બેસી જાવ. પછી અમારે 2 જણાની રસોઈ જેવી થાય એવી બનાવી લઈને જમી લઈ. અચ્છા. ઊભું જ નહોતું રહેવાતું, 2 મિનિટે આમ ઊભું નહોતું રહેવાતું. ઓહો. હવે તો હું 1 કલાક ઊભી રહું. અમારે સત્સંગમાં 1 કલાક પલોઠી વારીને બેસી જાવ. તમને કઈ દુખાવો બેસી જ ન હતી. અત્યારે તમે સરસ બેસી શકો છો, બધા એમ કે બહુ તમારા હારું સુધરી ગયું. એટલે પલોઠી વારીને 3 કલાક આપણે સપ્તાહમાં જતા હોય 3 કલાકે બેસી શકું. 3 કલાક પલાઠી વાળી બેસી શકું. આપણે વર્ષ પહેલા ટ્રીટમેન્ટ કરાવી છે ને અત્યારે વર્ષમાં તમને અંદર કોઈ તમને પ્રોબ્લેમ કોઈ દુખાવો જ નથી. આમાં નવું જીવન આવી ગયું છે એવું લાગે. થેન્ક યુ. તમે તો મને થોડું ચાલીને બતાવશો, પહેલા કેવું ચાલતા હતા, અત્યારે કેવું ચાલે છે? પેલા તમે દાંત આવશે હાલતી હતી. ના ભલે ને, એમાં શું છે, તમે થોડું ચાલીને બતાવ્યું તો આપણે જોઈએ કે પહેલા કેવું ચાલતા હતા. પેલા કોઈ મહેમાન આવ્યું હોય કે ચા દેવા આવું તો હું જ ઊભી રહી જાઉં, ત્યાંથી કોઈ લઈ લે તો ભલે, નકર બોલાવું હાલો લઈ જાવ. આઈ નો ચડી શકતી. અચ્છા, આટલો નાનો ટપ્પો પણ નહોતા ચડી શકતા. અને હવે એકદમ સરસ બહાર ઉતરી જાવ, મારું કામ કરી લો બધું. તો પહેલા તમને બહુ સહન કરવું પડતું હતું? બહુ સહન. રાત્રે બેઠી હો, આ દુખાવો થાય બેઠી હો, એટલે આખી રાત તમને? થોડુંક જોલું આવી જાય પછી બેઠી હો, સવાર થઈ જાય. એટલે આખી રાત જાગતા હતા? હા, જાગતી જ. આ ઉઠતા કોઈ જાગતું હોય એમ કે કાંઈ તો તમે બેઠા હતા, પણ હું કરું એટલું દવા પીતા પતા કઈ ફાયદો જ નહીં કોઈ. એ તમે બધી દવાઓ પી ચૂક્યા છો? પેલા તો બહુ હોજી ગયા હતા પગ, આવા થઈ. અત્યારે હોજો કાંઈ, અત્યારે તો સરસ દેખાઈ રહ્યું છે, એટલું કઈ નથી. હોજો કાંઈ નથી હવે, અત્યારે એકદમ સરસ છે. હા, બહુ સરસ થઈ ગયું સાહેબ. તો અમે હું ભગવાન જ માનું છું. બહુ સાચી વાત છે. અને મને તો ત્યાં ના પાડી દીધી હતી ને રાજકોટ કે તમારે નહીં થાય કે. અચ્છા, એવું કર્યું? એટલે મેં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તમે રસ્તો કરો કઈ. એટલે એને રસ્તો કરી જ દીધો 100%. અને તમને આટલું સરસ કરી બહુ સારું થઈ ગયું હવે. હા, આવી રીતના ચાલતા હતા ને? હા, અમારે બધું રસોઈ કરી લો, ગમે મહેમાન આવે તો બધું બનાવી દો, રસોઈ કરી લો. તો તમે આપણી જે ટ્રીટમેન્ટ કરી, આ જે ટ્રીટમેન્ટ થતી હતી ત્યારે તમને કઈ ડર, બીક કાંઈ મને આવતો? તો ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તમને કઈ એવું કઈ દુખાવો થયો, પેન એવું કશું નહીં? કાંઈ કોઈ વસ્તુ જ નથી થઈ.
અચ્છા, તમને ખબર જ નથી પડી નહીં, ટ્રીટમેન્ટ હું થઈ જોતી હતી ટીવીમાં તમે જે ટ્રીટમેન્ટ થતી હોય ને ઈ હા, થતું હા, હતું. હા, હા. એટલે હું જોતી હતી, મને સારું થઈ જ જાય, મને વિશ્વાસ હતો. અને સાંજે તમને 5 વાગે રજા આપી દીધી તો તમે ચાલીને હા, પછી ચાલીને હું બધે વહી ગઈ, મારી ગાડીમાં બેસી ગઈ, તો નીચે બેન જમી લીધું. અચ્છા, તમે એ જ દિવસે નીચે બેસીને જમ્યા હા, પણ હું ખરી? 1 મિનિટે અહીં બેહીને કાંઈ ખાધું પીધું નથી. નીચે બેસીને તરત હા, જમી પણ જમી લીધું ને લીધું, બધું. હા. બીજા દિવસથી કેવું લાગતું હતું તમને? સરસ હરું હરું સદી બધું થઈ ગયું, જટ બધું કામ કરલું એવું થઈ ગયું. હા, બહુ જ સારું કહેવાય ને. ટૂંકમાં જે પહેલા દુખાવો હતો હમ. એમાં 90% ઉપર રાહત કહેવાય, 95% રાહત. જે દુખાવો હતો એમાં ચાલી જ નહોતા શકતા જરાય. અહીંયાથી વાં જવું હોય તો એ હાથ ચાલવો પડે ને કાં કોઈ ટેકો ટેકો લેવો ટેકો પડે. લઈ લો, આ હાજર તો ટેકો હોય લેવો ઓછા પડે. જળમાં એટલી હતો. પરિસ્થિતિ ખરાબ હતી. ઓહો. છતાં પણ પછી ઓપરેશનનું થયું ને પછી આ રિઝલ્ટ આવ્યો પછી તો એમ થયું કે બહુ સરસ છે અને બેન્કર સાહેબનું કામ બહુ સારું છે. થેન્ક યુ, થેન્ક યુ. તમે અમૃત તમારા નામથી પેશન્ટ આવ્યા હતા, કોને મોકલ્યા હતા તમે? એ અમારા ભાઈના દીકરા છે, ચાર્ટર એકાઉન્ટ બોમ્બે. અચ્છા. બોમ્બેથી એ રેખાબેન. હા, 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 હા. એણે આ જોઈને જ પછી એણે કીધું કે તો તમે એનો કોન્ટેક કરો. સાહેબનો કોન્ટેક કર્યો અને એને થયું કે આ કરવા જેવું છે તો એને કર્યું તો એને પણ રાહત છે અત્યારે. બહુ અચ્છા. સારામાં સારી રાહત છે એને. હા. હા, એની વાત બેસી અહીં નીચે બેસી શકે ને. નીચે બેસી શકે છે એ પણ? પલોઠીવાળી આગળ છે. હા, તમારું જોયું હોય એટલે એમને પણ. તો તમે બતાવશો પહેલા કેવી રીતના ચાલતા હતા? પેલા જો. આપણે જોઈએ તો આપણે જોયું કે શાંતાબેન એવું કહ્યું હતું કે પહેલા હું કેવી રીતના ચાલતી હતી. વર્ષ પહેલા હું ચાલી પણ નહોતી શકતી, ચાલવામાં એમને બહુ જ પેઇન થતું હતું. એમને કહ્યું કે કોઈ આવે ને તો મને એવું થાય કે હું ત્યાં ટેબલ પર બેસીને ચા બનાવું ને પેશન્ટ કોઈ પણને એવું કહું, મારા ઘરે મહેમાન આવે એને કે તમે આ અહીંયા આવીને ચા લઈ લો. પહેલાં કેવી રીતના એમને ચાલતા હતા વર્ષ પહેલાં, તો એમને અત્યારે બતાવશે કે પહેલાં એમને કેવી પ્રોબ્લેમ હતી. શાંતાબેન, આપ ચાલીને બતાવશો કે પહેલાં તમને પેલા કેવી જો problem? આમ હાલતી, અચ્છા. આમ તા હું થઈ જાય, હા. પછી આ ટેકો લઈ લઉં, અચ્છા, પછી ટેકો. આ ઉતરમાં તો મને બહુ તકલીફ પડે આમ કરીને, હા. અચ્છા, આવી રીતના ઉતરવું આમ પડતું હતું. ઉતરતી. અને પછી આમ આમ આ બધું ટેકો લઈ આમ અને આમ હાલી જાવ, પછી આમ હાલી જાવ. કોઈ હોય ને તે તો હાલવું ઓછી. અને રસોડામાં બી તમે નહોતા કામ કરી શકતા ને? ના, પછી જા આ બધું આમ ટેકો લેતી જાવ આમ. લે લે. પગ જ મૂકવાની બીક લાગતી હતી મને. અચ્છા. પછી આ આમ જાવ, પછી અહીં હોય ને એ બધું ઉપર ચડાવી દઉં, કુકર છે આ તે જી રસોઈ કરવી હોય, પછી આની ઉપર આમ કરીને આમ બેસી જાવ. વાવ, અત્યારે તો તમે આમ બેસી પણ પછી શકો. આ પછી આમ પલોઠી વાળી લોટ બાંધું, શાક સુધારવું, વઘાર કરું, અચ્છા, તમે પેલા બેસીને કામ કરવું પડતું હતું અને મત ચડીને જ રસોઈ કરતી. અને હવે તો કલાક ઊભા આ રહીશું. ઉભા રહીને કરી લો હવે. અરે વાહ, અત્યારે તો ચડી ગયા અમારા જેવા. અમને જો young હવે ને- અત્યારે તો જો હું આમ રસોઈ કરી લઉં, બધું આ લઈ લઉં, મૂકી દઉં, આ બધું કાંઈ ન હોય, આ તો પાથરું જ ન કોઈ વસ્તુ ન રહેવા દઉં, અહં. એટલે સફાઈ કરી લઉં. તો અમારા જેવા યંગને શરમ આવી ગઈ કે તમે કૂદકો મારીને ઉપર ચડી ગયા. એટલે આ બધું અહીં મારી ઉપર કાંઈ લેવું હોય ત્યાંથી ચડીને લઈ લઉં છું. પેલા ચડી જ નહોતા પેલા શકતા, નથી ચડીએ, કોકને બોલાવવા પડે. ઉતારી દો ને કરી દો. અને અત્યારે આટલું સરસ હા, તમે ચડી સરસ ગયા. અત્યારે બારે તમે થોડું ચાલીને બતાવશો, તમે પેલા પગથિયા કયા એ? હાલો આ બતાવું, આ પેલા હું પગથિયા ઉતરતી નહીં બતાવું. જા આમ આમ ઉતરતી, અચ્છા, પેલા આવી રીતના ઉતરતા હતા તમે? આમ ધીરે એ મને દુખાવો બહુ થતો. ઓહો હો. જા આમ આમ પેલા ઉતરી લઉં, હા, હા. પછી આમ જરૂર હોય તો જાતી, નકર દરવાજે હું અઠવાડિયે ન જાતી. અચ્છા, એટલે પછી તમારે પછી જ આમ હાલી જાઉં. અચ્છા, બધું પકડીને જ ચાલવું પડતું હતું. હા, પછી આ દરવાજો ખોલું. કોઈ અને આવ્યું. હવે હવે તમે તો જો આ દરવાજો બંધ કર્યો, હવે પછી કેવી અહીંયા રીતના અંદર વહી જાવ, અને હવે પગથિયાને કેમ ચડો પછી છો? આ જો આમ ચડી જાઉં છું. અચ્છા, જરીક અત્યારે ટેકો લેવો પડે આમ જરીક. આ થઈ ગઈ, લ્યો આવી ગઈ. એટલે પહેલા કરતા તો બહુ જ સરસ ચાલો છો તમે. બધું ઘરનું કામ કરી શકો છો, બધું જ કરી શકો છો. હવે કેટલું ચાલો ને, હવે સરસ ચાલો. કેવી રીતના ચાલો છો? હા ચાલુ જો અચ્છા. આ બધા રસોડામાં જઈને બધું લઈ આવું, કામ કરી લઉં, ફ્રીજ પાસે લઈ લઉં. બહુ સરસ સ્ફૂર્તિ છે તમારામાં તો હવે. મને હરવું જ થઈ ગયું છે આ. હવે તો બહુ સ્ફૂર્તિ છે તમારામાં. આમ જોઈ રહ્યા છો કે હવે તો શાંતાબેન એટલી સરસ સ્ફૂર્તિ હા, છે. મને બહુ સારું પેલા એમને ચાલીને બતાવ્યું તો થોડો જીવ આમ આપણને બી એવું થાય કે પેલા આવી રીતના એમને જીવન જીવતા હતા
આટલા દુઃખ સાથે તમારું થોડુંક જોઈને આમ એવું લાગે કે પહેલાં તમે બહુ જ આમ બહુ જ બેન બહુ તમે તકલીફ સહન કરી હોય ઘૂંટણના લીધે એવું લાગે છે. એન્ડમાં આવી ગઈ હતી હું તો. હવે કીધું હું જીવ છે થવું હોય છે એ થાય, ઉતારે હું ખાટલામાં. પણ આ તો કરાવવું નથી. હા, ઘૂંટણ કરાવવું તો આ બેંકર સાહેબનું જ કરાવવું, નકર મારે કરાવવું નથી. મેં બધાને ના જ પાડી દીધી હતી. અચ્છા, તમારા ઘરમાં બધા છોકરાઓ હા, મારા વહુ ને દીકરાને એના પપ્પાને બધાને. ઘૂંટણ નથી બદલાવું મારે બદલાવા નથી. મારે તો સાહેબે જે કરે છે ને ટ્રીટમેન્ટ એ જ કરાવવી છે. અચ્છા, બહુ જ સારું. આ ટ્રીટમેન્ટ કરીને તમે, મને શરમ આવી ગઈ, તમે આટલો સરસ ચાલો છો. થેન્ક યુ સો મચ. અહીંયા તમે રહો છો, કેટલા વર્ષથી રહો છો? અમે તો હું તો મારા મેરેજ થયા ત્યાં અમે અહીં જ રહી છીએ. ઉપલેટામાં જ રહો છો? આ ઉપલેટાની સમઢિયાળું છે. સમઢિયાળું છે. ઉપલેટાથી 7 કિલોમીટર. ઉપલેટાથી પણ 7 કિલોમીટર છે. અચ્છા, સારું કહેવાય. આટલે બધેથી દૂરથી તમે અમારે ત્યાં ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા? અમે બેંકર સાહેબનું જોયું ને એક દાદાનું, એટલે મેં કીધું કે આપણે આ કરાવવું છે. તમારે મને જે કંઈ બધાને પૂછી લીધું કરાવી દેવું હોય તો આ કરાવવું છે, મારું ઓઈલું નથી કરાવવું. એટલે બધા આ પાડી અને પછી તરત કરાવી દીધું. તરત જ દીકરો ને બધા બહુ સારા છે. હા. એ કે આજ આવ્યો તો પણ એની મેરેજમાં ગયો છે. એ કે મમ્મી પૂછી લેજો, એ કે પાછું કાંઈ એવું થાય તો એ કે થઈ શકે. હા, બીજો પગ કરવું હોય તો બધું થઈ શકશે. મને અત્યારે એકઈમાં કાંઈ છે જ નહીં. બધું બહુ જ સારું છે. સારું છે. જરીએ એક તલ ભારે દુખાવો એ તો દેખાય જ રહ્યું છે. બહુ જ સરસ છે. તમને કંઈ નહીં, બીજા કોઈને તમે રેકમેન્ડ કરશો અમારે ત્યાં? હા, હું બધાને કહું છું જ. તો 2 તો મોકલા. હા, 2 તો આવ્યા. તમારા પૈસાનો પ્રોબ્લેમ હોય ન આવી શકે. અમારું ગામ છે ને ખેતીવાડી ઓછી હોય, કોઈ કમાણી ઓછી હોય તો નહીં આવી શકે. પણ થાકે એટલે આવશે. મને તો બહુ સારું થઈ ગયું. મેં તો ભગવાન જ માન્યા છે તમને બધાને. થેન્ક યુ. ભગવાન છો, સુખી રહ્યો ને બહુ કમાઓ. થેન્ક યુ. તમે આટલું સરસ અમને ઇન્ટરવ્યૂ, તમે આટલું સરસ અમારા માટે કહ્યું. આપ ડૉક્ટરને શું 2 શબ્દ કહેવા માંગશો? ભગવાન માની છે ડૉક્ટરને તો, કે બેંકર સાહેબ અમારા ભગવાન જ છે. બહુ સારું છે. બેંકર સાહેબ જે ટ્રીટમેન્ટ આપે છે એ બહુ સરસ છે, તો જ શરીરની અંદર આ રીતે થાય. અને બેંકર સાહેબનું કામ બહુ સારું છે, વ્યવસ્થિત છે. અમને તો અમે તો ઘણાને કહીએ જ છીએ કે તમે એ જ સારવાર લ્યો, આવી ખાવાનું મૂકી દો. ના, શાંતાબેનના નામથી 2 પેશન્ટ આવ્યા. અત્યારે માણસને ફ્રી થાય છે, પૈસા નથી ચૂકવવા, સરકાર પૈસા આપે છે એટલે એ કરી નાખે. નકર 25% સરકારમાં જાય એમ નથી. તો સરકારમાં જવાનું કારણ, આપ ખોલાવવાનું કારણ એક જ છે કે ફ્રીમાં થાય છે, એટલે જ માણસો એમાં જાય છે. બાકી એ છે ને એમાં બહુ વ્યવસ્થિત અમને નથી દેખાતું. 2-4 કસ્ટમરને અમે જોયા એ દર્દીને, તો એ દર્દીને થોડુંક ડિફેક્ટ રહી ગઈ છે. એક દર્દીએ તો 2 વાર ખોલાયું. 2 વાર સાંધા નખાવીને પાછા ખોલાયા. અહીંયાના બેન સુરત ખોલાયું હતું, સુરત કરાયું હતું, પાછું સુરત ખોલાયું. સુરત અહીંના જ બેન છે. સુરત એમને એટલે પેલું ઘૂંટણમાં પેલી ઢાંકણી બધું નાખે એવું કરાયું. એટલે એ અમને એમ લાગ્યું કે બહુ વ્યવસ્થિત. મને તો મારા દીકરાએ કીધું હતું કે ઓને કરાવ્યું, બા મમ્મી ઓને કરાવ્યું, આપણે એ કરાવી લઈ તો અમારા છોકરો છે ને કે એને પરીક્ષા પૂરી થાય એટલે મહિનો દી મારા દીકરો અહીં રહે ને. મેં નહીં રહ્યો કે નો રહ્યો મને કંઈક ફેર નથી પડવાનો. મારે આ કરાવવું નથી, પકડી કે મારે ખોલાવવું નથી. આપણે કુદરતી ખોલાવવું નથી, ફ્રી થતું હોય તો ખોલાવવું નથી, કાર્ડ ઉપર કરવું નથી. બહુ સાચી વાત છે. એટલે દુખાવો કોણ સહન કરે? એથી તો એ બરાબર છે. અને આપણે જે કુદરતી અમૂલ્ય આટલી વસ્તુ આપી હોય આપણને, એની અંદર આપણને કઈ આ આર્ટિફિશિયલ વસ્તુ નાખવી થોડુંક અને થાય જ ને. હા, બધું. એટલે બેંકર સાહેબ નું જોયું નથી પછી તો હું બહુ રાજી થઈ ગઈ. મેં આ તો મારે કરાવવું જ છે. મને આમ જીવન આવી ગયું કે આ તો કરાવવું જ છે આપણે. અને સારું, તમે સારો નિર્ણય લીધો. તો તમારા કુદરતી ઘૂંટણ હજી એવા ને એવા છે. ભગવાનનો જે માનીએ ને કે ભગવાન જ માનીએ છીએ અમે તો. સાહેબનું બહુ ભગવાન સાહેબનું બહુ જ કામ આલે. હું તો એવી આશીર્વાદ દઉં. થેન્ક યુ. ટ્રીટમેન્ટમાં હા, બહુ તમને આટલું સરસ દેખાઈ રહ્યું છે આપણી સામે. થેન્ક યુ સો મચ.